वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्ते। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 72 થી 74મા અધ્યાયની અંદર યુધિષ્ઠિર મહારાજનો રાજસૂય યજ્ઞ અને એ યજ્ઞના ઉપક્રમની અંદર જરાસંધ આદિનો વધ ઇત્યાદિકની કથા જે છે એ શ્રવણ કરતા હતા. આજે પુનઃ એ કથા જે છે આપણે આગળ વધારીએ છીએ. યુધિષ્ઠિર મહારાજ વિધિવત રીતે રાજસૂય યજ્ઞની દીક્ષા લે છે. મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન ઇત્યાદિક મહર્ષિઓ એમને રાજસૂય યજ્ઞ કરવાની દીક્ષા આપે છે. રાજસૂય યજ્ઞની અંદર ભાગ લેવા માટે ભારત વર્ષના તમામ રાજવીઓ જે છે પધારેલા હતા. હસ્તિનાપુરથી ગંગાપુત્ર ભીષ્મ, આચાર્ય દ્રોણ, આચાર્ય કૃપ, દુર્યોધન, દુશાસન, અંગરાજ કર્ણ, મામા શકુની, આ બધા જ પધારેલા હતા. અને સાથે સાથે ધૃતરાષ્ટ્ર પણ જે છે એ પધારેલો હતો. સર્વ પ્રકારે અંધ એવો ધૃતરાષ્ટ્ર જે છે એના નામ પ્રમાણે યથાર્થ જ હતા. એનું નામ જ હતું ધૃતરાષ્ટ્ર. જે રાષ્ટ્રની સાથે છેતરપિંડી કરે એને ધૃતરાષ્ટ્ર કહેવામાં આવે છે. યુધિષ્ઠિર જેવા શાસકને નજરઅંદાજ કરી પોતાના અધર્મી પુત્રને ભારત વર્ષની ભાગદોડ આપવા માટે તૈયાર થતો હોય એ વ્યક્તિ રાષ્ટ્રની સાથે છેતરપિંડી જ કરનાર છે. ભક્તો, મહાભારતની અંદર આદિ પર્વના 67મા અધ્યાયના 83 અને 84મા શ્લોકની અંદર આ ધૃતરાષ્ટ્રના પૂર્વજન્મ વિશે વાત કરવામાં આવેલી છે. મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન પોતે કહે છે કે પૂર્વજન્મની અંદર જે હંસ નામના ગંધર્વના રાજા હતા એ જ કુરુવંશની અંદર કુરુવંશની વૃદ્ધિ કરવાને અર્થે ધૃતરાષ્ટ્રના રૂપમાં પ્રગટ થયા હતા. એના પ્રાગટ્ય વિશે બધી જ કથા છે જે એ તમને હું અગાડી કહી ચૂકેલો છું. અરિષ્ટા યાસ્તુ યહ પુત્ર હંસ ઇત્યભિવિશ્રુતઃ સ ગંધર્વ પતિર્જગ્ને કુરુવંશ વિવર્ધનઃ ધૃતરાષ્ટ્ર ઇતિ ખ્યાતઃ કૃષ્ણ દ્વૈપાયનાત્મજઃ. આ પ્રમાણે કહ્યું છે કે પૂર્વજન્મની અંદર જે હંસ નામનો વિખ્યાત ગંધર્વ રાજ હતો તે જ ધૃતરાષ્ટ્રના રૂપની અંદર પ્રગટ થયો છે શ્રી વ્યાસજી થકી. આ વ્યક્તિએ એના જીવનની અંદર હંમેશા રાષ્ટ્રની સાથે, પ્રજાની સાથે અને પોતાના સંબંધીઓની સાથે બહુ જ અન્યાય કરેલો છે. આવા વ્યક્તિઓ, આવા રાજાઓ જે દેશની અંદર હોય ને એ દેશ જે છે એ યુદ્ધરૂપી અગ્નિની આહુતિની અંદર જ હોમાઈ જાય છે. અને થયું પણ એવું જ હતું. મહાભારતનું યુદ્ધ જે થયું, જેમાં ભારતનો ગૌરવશાળી ઇતિહાસ જે છે એ આ વ્યક્તિની કૂટનીતિને લઈને યુદ્ધની
હોમાગ્નિની અંદર હોમાઈ ગયો હતો. એવો આ સર્વ પ્રકારે અંધ એવો ધૃતરાષ્ટ્ર પણ પાંડવોના નિમંત્રણથી ઇન્દ્રપ્રસ્થ આવેલો હતો. યજ્ઞની વિધિવત રીતે પૂર્ણાહુતિ થઈ ગઈ છે. હવે આ યજ્ઞની અંદર અગ્રપૂજા કોની કરવી એને વિશે વાત ચાલતી હતી. બધા જ લોકો પોતપોતાનો અભિપ્રાય જે છે એ આપતા હતા. કોઈ કહેતું હતું કે બ્રહ્માજીની અગ્રપૂજા કરો, કોઈ કહેતું હતું ભગવાન શંકરની અગ્રપૂજા કરો, તો કોઈ કહેતું હતું કે ભગવાન વેદવ્યાસજીની અગ્રપૂજા કરો. આ બધાની અંદર પાંડુ પુત્ર સહદેવ જે બુદ્ધિએ કરીને વૃદ્ધ હતા, એ ઊભા થઈને પોતે કહે છે કે યાદવ શ્રેષ્ઠ ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ સદસ્યોમાં સર્વશ્રેષ્ઠ અને અગ્રપૂજાને પાત્ર છે. કેમ કે તેઓ જ સમસ્ત દેવતાઓના રૂપમાં છે અને દેશ કાલ ધન વગેરે જેટલી પણ વસ્તુઓ છે તે બધાના રૂપમાં પણ તેવો જ છે. આ સંપૂર્ણ વિશ્વ શ્રી કૃષ્ણનું જ રૂપ છે. સમસ્ત યજ્ઞો પણ શ્રી કૃષ્ણ સ્વરૂપ જ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ અગ્નિ, આહુતિ અને મંત્રના રૂપમાં છે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ એ બંને પણ શ્રી કૃષ્ણ પ્રાપ્તિના જ હેતુ છે. આ પ્રમાણે જ્યારે સહદેવે વાત કરી ત્યારે એમની વાતને અનુમોદન આપનારા ગંગાપુત્ર ભીષ્મ હતા. અને એ વખતે ગંગાપુત્ર ભીષ્મની વિદ્વત્તાની તુલના કરે એવા જગતની અંદર અમુક જ વ્યક્તિઓ હતા. અને એ હતા રાજર્ષિ જનક, ઉદ્ધવજી, વિદુરજી અને સહદેવજી. સહદેવજી જેવા પંડિત વ્યક્તિએ જ્યારે આ વાત કહી એટલે ગંગાપુત્ર ભીષ્મ જેવા જ્ઞાની પુરુષોએ આ વાતને વધાવી દીધી. એટલું જ નહીં, પરંતુ સાથે સાથે સભાની અંદર બિરાજમાન થયેલા બહુ બ્રહ્માદિક દેવતા હતા, તેઓએ તથા મહર્ષિઓએ પણ આ વાતનું અનુમોદન આપી દીધું. અને એને લઈ ધર્મરાજ યુધિષ્ઠિર ઊભા થયા અને તેઓએ આનંદપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની અગ્રપૂજા કરી. હવે ભગવાન શ્રી કૃષ્ણની જ્યાં અગ્રપૂજા થતી હતી ને, એવા જ સમયની અંદર એ સભાની અંદર બિરાજમાન પાંડવોના માસીનો દીકરો શિશુપાલ એ બધું જ મૂંગે મોડે સાંભળતો હતો. આ શિશુપાલ એ જરાસંધ, કંસ ઇત્યાદિકનો અનુયાયી હતો. આમ તો એને નિમંત્રણ આપવું ન જોઈએ, પરંતુ પાંડવોના સગા માસીનો દીકરો હોવાથી પાંડવોએ એને નિમંત્રણ આપેલું હતું. શિશુપાલ ભગવાન શ્રી કૃષ્ણની અગ્રપૂજા થતી જોઈને અત્યંત ક્રોધાયમાન થઈ ગયો અને ભરી સભાની અંદર હાથ ઊંચો કરી ઉદ્ધતાઈપૂર્વક અને નિર્ભયતાથી ભગવાનને સંભળાવીને અત્યંત કઠોર શબ્દ જે છે એ કહેવા લાગ્યો. શિશુપાલ કહે છે કે હે સભાસદો, શ્રુતિઓનું એ કહેવું સર્વથા સાચું છે કે કાળ એ જ ઈશ્વર છે. લાખો ઉપાયો કરવા છતાં પણ તે પોતાનું કામ કરાવી જ લે છે. આનું પ્રત્યક્ષ પ્રમાણ
અમે જોઈ લીધું છે કે અહીં બાળકો અને અજ્ઞાનીઓની વાતોથી મોટા મોટા વયોવૃદ્ધ અને જ્ઞાન વૃદ્ધોની બુદ્ધિ પણ ભ્રમિત થઈ ગઈ છે. પરંતુ હું માનું છું કે તમે લોકો અગ્ર પૂજાને યોગ્ય પાત્રનો નિર્ણય કરવા પૂરી રીતે સક્ષમ છો. તેથી હે સભાપતિઓ, તમે લોકો યોગ્ય અયોગ્યને જાણનારાઓમાં શ્રેષ્ઠ થો. તેથી જ કૃષ્ણ જ અગ્ર પૂજાને માટે યોગ્ય છે એવું બાળક સહદેવનું વચન માનશો નહીં. અહીં મોટા મોટા તપસ્વીઓ, વિદ્વાનો, વ્રતધારીઓ, જ્ઞાન દ્વારા પોતાના સમસ્ત પાપ તાપને શાંત કરી દેનારા પરમ જ્ઞાની, પરમ ઋષિ, બ્રહ્મનિષ્ઠ વગેરે ઉપસ્થિત છે, જેમની પૂજા મોટા મોટા લોકપાલો પણ કરે છે. યજ્ઞની ભૂલચૂક બતાવનારા તે સભાપતિઓને છોડીને આ કુળ કલંક ગોવાળ ભલા અગ્ર પૂજાનો અધિકારી કઈ રીતે થઈ શકે? શું કાગડો ક્યારેય યજ્ઞના પુરોડાશનો અધિકારી થઈ શકે? ન તેનો કોઈ વર્ણ છે, ન કોઈ આશ્રમ, કુળ પણ તેનું ઊંચું નથી. તે બધા ધર્મોથી બહિષ્કૃત છે. વેદ અને લોક મર્યાદાનું ઉલ્લંઘન કરીને ઈચ્છા અનુસાર આચરણ કરે છે. તેનામાં કોઈ પણ ગુણ નથી. આવી સ્થિતિમાં આ અગ્ર પૂજાને પાત્ર કઈ રીતે થઈ શકે? તમે લોકો જાણો છો કે રાજા યયાતિએ યદુકુળને શાપ આપ્યો છે. તેથી સત્પુરુષોએ આ વંશનો બહિષ્કાર કરી દીધો છે. તે બધા વ્યર્થ મધુપાનમાં આસક્ત રહે છે. પછી આ અગ્ર પૂજાને યોગ્ય કઈ રીતે હોઈ શકે? આ બધાએ બ્રહ્મર્ષિઓ દ્વારા સેવિત મથુરા વગેરે દેશોનો પરિત્યાગ કરી દીધો અને બ્રહ્મ તેજ રહિત સમુદ્ર રૂપી કિલ્લાનો આશ્રય કરીને રહે છે. ત્યાંથી જ્યારે આ લોકો બહાર નીકળે છે ત્યારે ડાકુઓની જેમ પ્રજાને સતાવે છે. આ પ્રમાણે શિશુપાલ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને ન બોલવાના બીજા વચનો પણ ઘણા કહે છે. મહાભારતની અંદર તો શિશુપાલે ભગવાન શ્રી કૃષ્ણને એટલી બધી ગાળ દીધેલી છે, એ બધાનું વર્ણન કરેલું છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એનો કઈ ઉત્તર આપતા નથી. આ પ્રમાણે જ્યારે શિશુપાલ ગાળ દેતો હતો ત્યારે કેટલાક લોકો જે છે, જે ભગવાનની નિંદા સાંભળવાની અંદર અસમર્થ હતા, તેઓ તો સભાનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધના 74મા અધ્યાયના 40મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે જે ભગવાનની અથવા ભગવાનના ભક્તોની નિંદા સાંભળીને ત્યાંથી ચાલ્યો જતો નથી, તે પોતાના શુભ કર્મોથી ચ્યુત થઈ જાય છે અને તેની અધોગતિ થાય છે. નિંદામ ભગવતઃ શૃણવંસ તત્પરસ્ય જનસ્ય વા તતો નાપેતિ યહ સોપી યાત્યદઃ સુકૃતાચ્યુતઃ. આ પ્રમાણે કહ્યું છે. શ્રીમદ ભાગવતના ચતુર્સ્કંધની અંદર માતા સતી દક્ષના યજ્ઞની અંદર ભગવાન શંકરની નિંદા કરનારા પોતાના પિતા દક્ષને ઉદ્દેશીને કહે છે કે જે લોકો ભગવાન કે ભગવાનના ભક્તની નિંદા કરતા હોય તો સામર્થ્ય હોય તો એ વ્યક્તિની જીભ જે છે એ કાપી નાખવી. સામર્થ્ય નથી તો એ સ્થાન છોડીને ચાલ્યા જવું. અહીં પણ સભાસદોએ એવું જ કર્યું. કેટલાક સભાસદો જે હતા ને તો શિશુપાલને ગાળ દેતા દેતા સભાનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. પાંડવો હતા, મત્સ્ય, કૈકેયી, સૃંજય વંશી રાજાઓ ક્રોધમાં આવી જાય છે અને હાથમાં હથિયાર ઉઠાવીને શિશુપાલને મારવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ શિશુપાલ જે છે
કે એ લોકોથી ભય નથી પામતો. એણે પણ ઢાલ અને તલવાર જે છે એ ઉઠાવી લીધા છે. એની સાથે એના જે મિત્રો જે હતા એ મિત્રો પણ શિશુપાલનો સાથ આપવા માટે તૈયાર થઈ ગયા છે અને એ બધા ઢાલ તલવાર ઉઠાવીને એ મત્સ્ય, કૈકેયી, સંજય વંશી રાજાઓનો સામનો કરવા માટે તૈયાર થયા છે. આ વાત મહાભારતની અંદર રાજસૂય યજ્ઞ પર્વની અંદર લખેલી છે. શિશુપાલ આટલેથી અટકો નથી. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 74મા અધ્યાયમાં વર્ણન છે કે ઢાલ તલવાર ઉઠાવીને ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે દોડ્યો છે અને પોતાની ઉપર હુમલો કરવા માટે તૈયાર થયેલા શિશુપાલને જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું અમોઘ અસ્ત્ર જે છે સુદર્શન ચક્ર એ કાઢ્યું અને એના દ્વારા શિશુપાલનો શિરોચ્છેદ કરી દીધો. શિશુપાલનો શિરોચ્છેદ થયો એટલે એના શરીરની અંદર જેનું આત્મતત્વ હતું એક જ્યોત રૂપે બહાર નીકળે છે અને ભગવાન શ્રી કૃષ્ણની અંદર એ સમાઈ જાય છે. ભક્તો, આ શિશુપાલ જે છે એ લાગ લગા 3 જન્મથી ભગવાનની સાથે વેરભાવ રાખતો હતો અને વેરભાવને લઈને એની ભગવાનની અંદર અખંડ વૃત્તિ થઈ ગઈ હતી અને એને લઈને એ ભગવદ ધામની પ્રાપ્તિ કરે છે. ભક્તો, શ્રીમદ ભાગવતની અંદર જ દસમ સ્કંદના 29મા અધ્યાયના 15મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદધતો યાંતિન તન્મયતામ હિતે. અર્થાત કે ભગવાન સાથે માત્ર સંબંધ થઈ જવો જ જરૂરી છે. પછી તે સંબંધ ભલે ગમે તેવો હોય, કામનો હોય, ક્રોધનો હોય અથવા ભયનો હોય, સ્નેહ, સગપણ અથવા મિત્રતાનો હોય, ભલે ગમે તે ભાવથી ભગવાનમાં નિત્ય નિરંતર આપણી વૃત્તિઓ જોડી દેવાથી તે ભગવાન સાથે જોડાઈ જાય છે અને તેથી તે વૃત્તિઓ ભગવાનમય બની જાય છે અને તે જીવને ભગવાનની પ્રાપ્તિ થાય છે. શિશુપાલ ભગવાનની સાથે દ્વેષ ભાવથી જોડાયો છે અને દ્વેષ ભાવથી જોડાયો હોવાથી એની વૃત્તિ પણ અખંડ ભગવાનમય થઈ ગઈ હતી અને એને લઈને એ ભગવાનના સાયુજ્યની પ્રાપ્તિને કરતો હતો. આ વાત પણ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 29મા અધ્યાયના 13મા શ્લોકની અંદર લખેલી છે. ઉક્તમ પુરસ્તાદે તત્તે ચૈદ્ય સિદ્ધિમ યથાગત દ્વિષન્નપી ઋષિકેશમ કિમુતા ડોક્ષજ પ્રિયા. અર્થાત કે હે પરીક્ષિત, હું તમને પહેલા જ જણાવી ચૂક્યો છું કે ચિદિરાજ શિશુપાલ ભગવાન પ્રત્યે દ્વેષ ભાવ રાખવા છતાં પોતાનું પ્રાકૃત શરીર છોડીને પ્રાકૃત શરીરથી ભગવાનનો પાર્ષદ બની ગયો. સપ્તમ સ્કંદની અંદર શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદમાં પણ આ કથા આવે છે. તેની અંદર પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે શિશુપાલ જે છે એ ભગવાનની સાથે દ્વેષ ભાવે જોડાયો હતો અને એનું મન જે છે એ અખંડ ભગવાનમય થઈ ગયું હતું એટલે એ ભગવત ધામની પ્રાપ્તિ કરતો હતો. ભક્તો, ભગવાનની સાથે આપણે સંબંધ જોડવાનો છે. એ સંબંધ પછી કોઈ પણ પ્રકારનો હોય, કામથી, ક્રોધથી, લોભથી, ભયથી કે દ્વેષથી સંબંધ જોડવાનો છે. પરંતુ દ્વેષ ભાવથી ભગવાનની સાથે જો તમે સંબંધ જોડો ને તો એ ભક્ત નથી કહેવાતા. શાંડિલ્ય સૂત્રના ભાષ્યની અંદર
નિત્યાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે કે શિશુપાલ છે, દંતવક્ર છે, ભલે એનું મન ભગવાનની અંદર અખંડ રહેતું હતું છતાં પણ એ દ્વેષ ભાવે ભગવાનનું ભજન કરતું હોવાથી એની ગણના ભક્તમાં નથી. માટે આપણે હંમેશા પ્રેમથી ભગવાનનું ચિંતન કરવાનું છે. દ્વેષ ભાવે ભગવાનનું ભજન નથી કરવાનું. ભક્તો, શિશુપાલ પૂર્વજન્મની અંદર કોણ હતો એની બધી જ કથાઓ જે છે એ પુરાણોની અંદર આપેલી છે. શિશુપાલ ના જન્મ પહેલા એના છઠ્ઠા જન્મની જે કથા જે છે એ જાણવાની જરૂર છે. શિશુપાલનો દેહ એણે ધારણ કર્યો એ પહેલા એ છઠ્ઠા જન્મની અંદર કોણ હતો એ જાણવાની જરૂર છે. આનો આખો રોચક ઇતિહાસ જે છે ભક્તો, પદ્મ પુરાણની અંદર ઉત્તરખંડમાં 110મા અધ્યાયની અંદર આપવામાં આવેલું છે. આ શિશુપાલના છઠ્ઠા જન્મની વાત કરવામાં આવેલી છે. વાત એવી હતી કે તૃણબિંદુ નામના એક મહર્ષિ હતા. એને એક કન્યા હતી જેનું નામ હતું દેવહૂતિ. આ દેવહૂતિ કન્યા જે છે તેના લગ્ન તૃણબિંદુએ કરદમ ઋષિની સાથે કરેલા હતા અને એ કરદમ ઋષિ થકી 2 પુત્ર પ્રગટ થયા હતા જેનું નામ હતું જય અને વિજય. આ બંને ભાઈઓ જે દિવસથી સમજતા થયા તે જ દિવસથી ભગવાન વિષ્ણુ પરાયણ થઈ ગયા હતા. પિતાજીએ એમને ભણાવી ગણાવીને વેદ વેદાંગના વિદ્વાન તો કર્યા, પરંતુ એ લોકોનું મન જે છે હંમેશા ભગવાન વિષ્ણુના સ્મરણમાં જ રહેતું હતું અને એની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ એમને દર્શન આપેલા હતા અને દર્શન આપી એ બંનેને કૃતાર્થ કરેલા હતા. એક સમયની વાત છે, ધરાતલના એક ક્ષત્રિય શાસક મરુત રાજાએ એક યજ્ઞનું આયોજન કર્યું અને એ યજ્ઞની અંદર આ બંને જણાને એમણે નિમંત્રણ પાઠવ્યું. મરુત રાજાનું નિમંત્રણ સ્વીકાર કરી આ બંને ભાઈઓ યજ્ઞની અંદર જાય છે અને એની અંદર જય નામના જે વિપ્ર હતા તેમને મરુત રાજા બ્રહ્માના પદની ઉપર નિયુક્ત કરે છે અને વિજય જે છે તેને યાજક પુરોહિતના રૂપમાં વરણ કરે છે. યજ્ઞ પૂર્ણ થઈ ગયા બાદ મરુત રાજા આ બંને ભાઈઓને ખૂબ દક્ષિણા આપે છે અને દક્ષિણાને ગ્રહણ કરી બંને ભાઈઓ ઘરે આવે છે. તે સમયે દક્ષિણાની વહેંચણી બાબતની અંદર બંને ભાઈઓ વચ્ચે તકરાર થાય છે અને તકરારની અંદર જય જે છે એ વિજયને શાપ આપી દે છે કે જા તું મગર થઈ જા. આ પ્રમાણે જ્યારે વિજયને શાપ પ્રાપ્ત થઈ ગયો એટલે વિજય પણ ક્રોધાયમાન થાય છે અને જયને શાપ આપતા કહે છે કે જા તું ગજેન્દ્ર થઈ જા. આ પ્રમાણે જ્યારે પરસ્પર એકબીજાને શાપ અપાઈ ગયો ત્યારે બંને જણા પોતાની કરણીની ઉપર અત્યંત પશ્ચાતાપ કરવા લાગ્યા અને ભગવાન વિષ્ણુનું સ્તમન કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુ એ લોકોની સન્મુખ પ્રગટ થાય છે. બંને જણા ભગવાનના ચરણમાં પડી જાય છે અને કહે છે કે પ્રભુ, આ શાપ જે છે તેના નિવારણનો ઉપાય કઈ કરું? ભગવાન વિષ્ણુ કહે છે કે તમે બંને જણા મારા ભક્ત છો.
તેથી તમારા વચન ક્યારેય પણ અસત્ય તો ન થવા જોઈએ. તમે બંને જણા ગ્રાહ અને હાથીની યોનિમાં તો જશો જ, પરંતુ એ યોનિની અંદર હું તમારો ઉદ્ધાર કરવા માટે આવીશ. આટલું કહી ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર્ધાન થઈ જાય છે અને તે પછી આ જય અને વિજય જે છે પોતાનો દેહ ત્યાગ કરે છે અને જય જે છે એ મગરની યોનિની અંદર અને વિજય જે છે એ હાથીની યોનિની અંદર પ્રગટ થાય છે. જય મગરની યોનિની અંદર જય પુલાશ્રમની પાસે આવેલી ગડકી નદીની અંદર રહેતો હોય છે અને વિજય જે છે એ પણ ગંડકી નદીની આજુબાજુના વનની અંદર જ ગજેન્દ્રનું રૂપ ધારણ કરીને વિચરણ કરતો હોય છે. ભગવાન વિષ્ણુએ એ લોકોને એટલો આશીર્વાદ આપેલો હતો કે ભલે તમે ગ્રાહ કે ગજેન્દ્રની યોનિની અંદર જાઓ, પરંતુ તમને મારું સ્મરણ અખંડ રહેશે. અને એને લઈને આ હાથી અને મગર બનેલા જય અને વિજયને ભગવાનનું સ્મરણ અખંડ રહેતું હતું. એક સમયની વાત છે, આ ગજેન્દ્ર જે છે જે પૂર્વાશ્રમનો વિજય હતો એ પોતાના પરિવારને સાથે લઈ ગંડકી નદીની અંદર વિહાર કરવા માટે આવે છે. અને એવા જ સમયની અંદર ગંડકી નદીની અંદર રહેતો મગર બનેલો જય જે છે એ આ હાથીનો પગ પકડી લે છે. હાથી અને મગર વચ્ચે ઘણા વર્ષો પર્યંત યુદ્ધ ચાલે છે, પરંતુ જ્યારે હાથીનો પગ પાછળ પડે છે ત્યારે એ ભગવાન વિષ્ણુને યાદ કરે છે, ભગવાન વિષ્ણુનું સ્તવન કરે છે. એટલે ભગવાન વિષ્ણુ જે છે ત્યાં પ્રગટ થાય છે અને પોતે સુદર્શન ચક્રનો પ્રયોગ કરી એવો મગરનો શિરોચ્છેદ કરી દે છે. અને મગરનો શિરોચ્છેદ થયા બાદ સુદર્શન ચક્ર જે છે એ ત્યાં રહેલા આજુબાજુના બધા જ પર્વતોને પોતાની ધારથી આમ ઘસી નાખે છે. અને એને લઈને એ ગડકી નદીની અંદર સુદર્શન ચક્રથી સ્પર્શ થયેલા બધા જ પથ્થરો જે છે એ અંદર પડી જાય છે, જે આપણે શાલિગ્રામના રૂપની અંદર ગ્રહણ કરીએ છીએ. આ પ્રમાણે શાલિગ્રામની ઉત્પત્તિ બતાવેલી છે. ભગવાન વિષ્ણુ ગજેન્દ્રનો પણ ઉદ્ધાર કરી દે છે અને તે પછી આ ગ્રાહ અને ગજેન્દ્ર જે છે એ ત્રીજા જન્મની અંદર વૈકુંઠ લોકના પાર્ષદ થાય છે, જેનું નામ છે જય અને વિજય. પહેલો જન્મ કરદમ અને દેવહૂતિ થકી જય વિજયના રૂપની અંદર, બીજો જન્મ સાપને લઈને બંને જણા હાથી અને મગરની યોનિને પામે છે, અને ત્રીજો જન્મ જે છે એ એમનો ભગવાનના પાર્ષદ તરીકે અર્થાત કે ભગવાનના મુક્ત તરીકે એમનો જન્મ થાય છે. અને એ લોકો બંને વૈકુંઠ લોકના દ્વારપાલ તરીકે નિયુક્ત થાય છે. અને સાતમી ડ્યોળીની ઉપર એ બંને જણા પહેરો ભરતા થકા બિરાજમાન હોય છે. એક વખતની વાત છે, સંકાદિક ઋષિઓ ભગવાન શ્રીમદ નારાયણના દર્શન કરવા માટે આવે. ભક્તો જુઓ, મારી વાત સાંભળજો ખાસ. આ ગજ અને ગજેન્દ્રના સંબંધની અંદર આપણા પુરાણ સાહિત્યની અંદર 3 કથા આવે છે.
પહેલી કથા શ્રીમદ ભાગવતની અંદર અષ્ટમ સ્કંધની અંદર 2 થી 4 અધ્યાયની અંદર છે. ક્ષીરસાગરના કિનારે ત્રિકૂટ પર્વતની ઉપર આ ગજેન્દ્ર અને ગ્રહનું યુદ્ધ થાય છે. એ ગજેન્દ્ર અને ગ્રહ યુદ્ધ કરતા હોય છે અને ભગવાન શ્રીમદ નારાયણ તે આવીને એનો ઉદ્ધાર કરે છે. એ ગજેન્દ્ર જે છે પૂર્વજન્મની અંદર ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો અને અગત્યના શાપથી એ હાથી થઈ ગયો હતો. અને મગર જે હતો એ હુહુ નામનો ગંધર્વ હતો અને દેવલ ઋષિના શાપથી એ મગર થઈ ગયો હતો. બીજી કથા જે છે એ બીજી કથા ગર્ગ સંહિતાની અંદર દ્વારકા ખંડના 10મા અધ્યાયની અંદર આવે છે, જેની અંદર કુબેરના જે મંત્રી ઘંટાનાદ અને પાર્શ્વમૌલી એ દુર્વાસાના શાપથી અનુક્રમે ગ્રાહ અને ગજેન્દ્રનું શરીર જે છે એ ધારણ કરતા હોય છે. વાત એવી હતી કે એક દિવસ દુર્વાસા ઋષિ કુબેરની પાસે આવે છે અને એની પાસે એની 9 નિધિની માંગણી કરે છે. શાપના ભયથી કુબેરજી એ 9 નિધિ આપવા માટે તૈયાર થાય છે, પરંતુ એના મંત્રી જે આ ઘંટાનાદ અને પાર્શ્વમૌલી જે છે એ કુબેરજીને ના પાડે છે. એટલે દુર્વાસા ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને એને કહે છે કે ધનના લોભી એવા ઘંટાનાદ તું મગર થઈ જા અને ધન લોભી પાર્શ્વમૌલી તું હાથી થઈ જા. પરંતુ સાથે સાથે આશીર્વાદ પણ આપે છે કે તારો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવશે. અને એ બંને જણા દ્વારકાની અંદર જે અત્યારે ગોમતી તળાવ આવેલું છે એ ગોમતી તળાવની અંદર જે આ ઘંટાનાદ છે એ મગર થઈને જન્મ લે છે અને પાર્શ્વમૌલી જે છે એ પાર્શ્વમૌલી એ દ્વારકાના વન્ય પ્રદેશની અંદર હાથીની યોનિને પ્રાપ્ત કરે છે. અને એક દિવસ જલની અંદર વિહાર કરવા જતા આ મગર બનેલા ઘંટાનાદ એ હાથી બનેલા પાર્શ્વમૌલીનો પગ પકડી લે છે અને તે વખતે હાથીનો પોકારથી ભગવાન શ્રીમદ નારાયણ ત્યાં પધારે છે અને મગરનો અને હાથીનો ઉદ્ધાર કરે છે. ચક્ર ફેંકીને ભગવાન શ્રીમદ નારાયણ એ મગરનો શિરોચ્છેદ કરી દે છે અને એને પોતાનું ધામ આપે છે અને હાથીને પણ ભગવાન પોતાના ધામમાં લઈ. આવી એક કથા જે છે એ ગર્ગ સંહિતાની અંદર. તે વખતે ભગવાન જે ચક્ર ચલવે છે ને એના દ્વારા મગરનું ગળું કપાઈ જાય છે. પછી એ ગોમતી તળાવની અંદર જેટલી પણ શિલા હતી એ બધી જ શિલાની ઉપર એ ચક્ર જે છે એ પોતાનો ચિહ્ન જે છે એ અંકિત કરી દે છે. અને તે પછી દ્વારકાના ગોમતી તળાવમાંથી જે પણ કંઈક શિલા નીકળે છે એ ચક્રશિલા કહેવાય છે, જેનું શાલિગ્રામની સાથે આપણે પૂજન કરતા હોઈએ છીએ. ત્રીજી કથા જે છે એ આ પદ્મપુરાણની અંદર ઉત્તરખંડના અધ્યાય 110ની અંદર આવે છે, જેમાં કરદમ ઋષિ અને માતા દેવહૂતિના પુત્ર જય અને વિજયને પરસ્પર શાપ થવાથી એ લોકો હાથીની યોનિ જે છે એ પ્રાપ્ત કરતા હતા. આ પ્રમાણે ગ્રાહ અને ગજેન્દ્રની 3 કથાઓ જે છે એ ઇતિહાસની અંદર ઉપલબ્ધ છે, અર્થાત પુરાણોની અંદર ઉપલબ્ધ છે. ભગવાન શ્રીમદ નારાયણે આ જય અને વિજય જે ગ્રાહ અને ગજેન્દ્ર બનાવેલા હતા તેનો ઉદ્ધાર કરેલો છે અને ભગવાન એને પોતાના ધામની અંદર લઈ જાય છે અને પોતાના ધામની અંદર
વૈકુંઠ લોકનો જે 7મો દરવાજો છે એ 7મા દરવાજાની ઉપર એને પોતાના પાર્ષદ તરીકે નિયુક્ત કરે છે. એક સમયની વાત છે, સનકાદિક ઋષિઓ ભગવાન શ્રીમદ નારાયણના દર્શન કરવા માટે વૈકુંઠ લોકની અંદર આવે છે. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંધની અંદર આ કથા છે. અને 6 દ્યોડીઓને પાર કરી 7મી દ્યોડીની ઉપર જ્યારે એ આવે છે ત્યારે આ જય વિજય જે છે એ સનકાદિકને અંદર જતા અટકાવે છે. સનકાદિક ઋષિ જે છે ભગવાનના અનન્ય ભક્ત છે. આ જય અને વિજય જે છે એ સનકાદિકને રોકતા નથી, પરંતુ એની અવહેલના કરી એને ધક્કો મારીને ફેંકી દે છે. આ વાત જે છે સ્કંદ પુરાણના આવાંત્ય ખંડ અવંતી મહાત્મયના અધ્યાય 63ની અંદર લખેલી છે કે એઓએ ઉદ્ધતાઈપૂર્વક આ સનકાદિક ઋષિને ઉચકીને ફેંકી દીધા અને એને લઈને સનકાદિક ઋષિઓ જે છે એ ખૂબ અપમાનિત થઈ જાય છે. અને આ પ્રમાણે જ્યારે આ જય અને વિજય એને ફેંકી દે છે ત્યારે એ ચારેય જણા મૂર્છા ખાઈને ઢળી પડે છે. ભગવાન શ્રીમદ નારાયણ ત્યાં આવી પહોંચે છે, એને મૂર્છામાંથી જગાડે છે અને જેવા જાગે છે તેવા જ એ લોકો ક્રોધાયમાન થઈ જાય છે. ભગવાન શ્રીમદ નારાયણ એ લોકોને પૂછે છે કે તમને મૂર્છા કેમ આવી? ત્યારે એ લોકો બધી વાત કરે છે અને ક્રોધના આવેશની અંદર એવો આ જય વિજયને શાપ આપી દે છે કે તમે લોકો તો આ વૈકુંઠ લોકની અંદર રહેવાને લાયક નથી, માટે જાઓ તમે આસુરી યોનિની પ્રાપ્તિ કરો. આ પ્રમાણે જ્યારે સનકાદિક ઋષિ એ આ જય વિજયને શાપ આપે છે ને એને લઈને એ આ જય અને વિજય જે હતા એ ચોથા જન્મની અંદર હિરણ્યકશુપ અને હિરણાક્ષ થાય છે. હિરણાક્ષનો વધ ભગવાન વરાહ કરે છે અને હિરણ્યકશુપનો વધ જે છે એ ભગવાન નરસિંહ કરે છે. 5મા જન્મની અંદર આ જ હિરણ્યકશુપ અને હિરણાક્ષ જે છે એ રાવણ અને કુંભકર્ણ થાય છે અને ત્યાં ભગવાન શ્રી રામ જે છે એ એનો વધ કરે છે. અને 6ઠા જન્મની અંદર દ્વાપર અને કલીની સંધિની અંદર આ જ રાવણ અને કુંભકર્ણ અનુક્રમે શિશુપાલ અને દંતવક્ર થાય છે. એટલે શિશુપાલ અને દંતવક્રનો ઇતિહાસ છે ને ભક્તો 6 જન્મ પર્યંતનો પ્રાચીન છે. એ લોકો કેવા સંજોગોની અંદર વૈકુંઠ લોકને પ્રાપ્ત થતા હતા એ બધી જ કથા પદ્મ પુરાણના ઉત્તરખંડના 110મા અધ્યાયની અંદર લખેલી છે. ઇતર પુરાણોની અંદર તો ત્યાં લગીન લખેલું છે કે જ્યારે જય અને વિજયને સનકાદિક ઋષિએ શાપ આપ્યો અને કહ્યું કે તમારે આસુરી યોનિની અંદર જવું પડશે, ત્યારે એ લોકો સનકાદિકની ક્ષમા માંગે છે. સર્વપ્રથમ તો ભગવાનની ક્ષમા માંગે છે, પરંતુ ભગવાન કહે છે કે મારા ભક્તની ક્ષમા માંગો, તમે અપરાધ એનો કરેલો છે. ભગવાન પોતાનો અપરાધ કરનારને ક્ષમા કરી દે છે, પરંતુ પોતાના ભક્તોનો અપરાધ જે પણ કોઈ વ્યક્તિ કરે તેને ભગવાન ક્ષમા નથી કરતા. અંબરીશ રાજાના પ્રસંગની અંદર આ વાત ભગવાન શ્રીમદ નારાયણે દુર્વાસાને કહેલી છે. અહમ ભક્ત પરાધીના. કોઈ પણ વ્યક્તિ ભગવાનના ભક્તોનો અપરાધ કરે તો એનું શાસ્ત્રોમાં કોઈ પણ પ્રાયશ્ચિત બતાવેલું નથી. એવા સંબંધની અંદર એ ભક્તએ પોતાના અપરાધનું પ્રાયશ્ચિત કરવું હોય તો કેવલ ને કેવલ જેનો અપરાધ કરેલો છે તેને પ્રસન્ન કરી દેવો, તો જ એનું પ્રાયશ્ચિત થઈ જાય, બાકી કોઈ પ્રાયશ્ચિત નથી. જય વિજય પણ સનકાદિક ઋષિની ક્ષમા માગે છે. ક્ષમાની મૂર્તિ એવા
શનકાદિક એ લોકોને ક્ષમા કરી દે છે અને કહે છે કે તમારે આસુરી યોનિની અંદર તો જવું જ પડશે, પરંતુ બોલો તમારે 5 જન્મે કરીને પુનઃ વૈકુંઠ લોકને પ્રાપ્ત કરવો છે કે 3 જન્મે કરીને પુનઃ વૈકુંઠ લોકને પ્રાપ્ત કરવો છે? ત્યારે એ જય વિજય કહે છે કે 3 જન્મે કેવી રીતના અમે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરીએ અને 5 જન્મે અમે કેવી રીતના વૈકુંઠ લોકને પ્રાપ્ત કરીએ? ત્યારે સનકાદિક કહે છે કે ભગવાનનું સ્મરણ કરતા થકા જો તમારે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરવો હોય તો 5 જન્મ તમારે લેવા પડશે, અને ભગવાનની સાથે દ્વેષ ભાવ કરતા થકા તમારે પુનઃ વૈકુંઠ લોકમાં આવવું હોય તો 3 જન્મ લેવા પડશે. જય વિજય વિચારે છે કે અમારે તો શીઘ્ર વૈકુંઠ લોકમાં પુનઃ આવવું છે, એટલે એ લોકો કહે છે કે અમારે તો શીઘ્ર વૈકુંઠ લોકમાં આવવું છે, માટે અમે દ્વેષ ભાવે કરીને ભગવાનનું ભજન કરીશું. અને એ જ જય અને વિજય જે છે એ અનુક્રમે હિરણ્યકશુપ અને હિરણાક્ષ, રાવણ અને કુંભકર્ણ અને શિશુપાલ અને દંતવક્રના રૂપની અંદર પ્રગટ થાય છે, અને 3 જન્મની અંદર એ ભગવાનની સાથે દ્વેષ કરે છે, અને દ્વેષને લઈને એ લોકોની અખંડ વૃત્તિ જે છે એ ભગવાનમય થઈ ગઈ હોય છે, અને એને લઈને ભગવાન જે છે એ આ 3જા જન્મની અંદર એ બંને જણાનું કલ્યાણ કરે છે અને પુનઃ એમને પોતાના વૈકુંઠ લોકની અંદર લઈ જાય છે. ભક્તો, આ શિશુપાલ જે છે એ શિશુપાલના પ્રાગટ્યની કથા જે છે એ પણ મહાભારતની અંદર સભા પર્વના અધ્યાય 44ની અંદર આપવામાં આવેલી છે. આ શિશુપાલ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની સગી ફોઈનો દીકરો છે. ભગવાન શ્રી કૃષ્ણની ફોઈ, જેનું નામ હતું શ્રુતસ્રવા, જેના લગ્ન ડમઘોસની સાથે થયા હતા, અને એના થકી આ શિશુપાલનું પ્રાગટ્ય થાય છે. વસુદેવજીની ઘણી બહેનો હતી, એમાંથી એક બહેન જેનું નામ હતું શ્રુતસ્રવા, તેના લગ્ન ડમઘોસની સાથે થાય છે, અને એના થકી આ શિશુપાલનું પ્રાગટ્ય થાય છે. શિશુપાલ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એને 4 ભુજા હતી અને 3 નેત્ર હતા. આ પ્રમાણેના બાળકનો જન્મ થયો એટલે શ્રુતસ્રવા અને દમઘોસ જે છે એ અત્યંત ચિંતિત થઈ જાય છે, અને બાળકને ત્યાગ કરવાનો વિચાર કરે છે. ત્યારે આકાશવાણી થાય છે કે આ બાળકને તમે ત્યાગ ન કરતા, આ બાળક જે છે એ બહુ પરાક્રમી છે. જે વ્યક્તિના હાથની અંદર જતા એની 2 ભુજા જે છે એ ખરી પડશે અને તૃતીય નેત્ર જે છે એ અદ્રશ્ય થશે, એ જ વ્યક્તિ આ બાળકના મૃત્યુનું કારણ બનશે. તે પછી દમઘોસને શ્રુતસ્રવા જે છે, જે પણ કોઈ વ્યક્તિ એના ઘરે આવે એ બધાના હાથની અંદર પોતાનું બાળક આપે. એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી, વસુદેવજી અને દેવકીજી એ ડમઘોસના ઘરે પધારે છે, અને તેવા સમયની અંદર આ શિશુપાલની માતા શ્રુતસ્રવા જે છે એ પોતાના બાળકને જે છે એ શ્રી કૃષ્ણની ગોદની અંદર મૂકે છે, અને ભગવાન શ્રી કૃષ્ણની ગોદની અંદર જ્યાં બાળક આવે છે ને ત્યાં જ એની 4 ભુજામાંથી 2 ભુજા જે છે એ અદ્રશ્ય થઈ જાય છે, અને તૃતીય નેત્ર જે છે એ પણ અદ્રશ્ય થઈ જાય છે. પોતાના
પુત્રને પોતાનો જ ભત્રીજો શ્રી કૃષ્ણ મારશે એ ચિંતાથી શ્રુતસ્રવા જે છે એ અત્યંત ગ્લાનિ પામી જાય છે. તે પછી એકાંતની અંદર એ શ્રી કૃષ્ણની પાસે આવે છે અને શ્રુતસ્રવા જે છે એ શ્રી કૃષ્ણને કહે છે કે બેટા, આકાશવાણીએ એવું કહ્યું છે કે જેની ગોદની અંદર આ મારો બાળક આવે અને એનું તૃતીય નેત્ર અદ્રશ્ય થઈ જાય અને બે ભુજા જે છે એ પણ અદ્રશ્ય થઈ જાય, ખરી પડે તો સમજજો કે એ જ વ્યક્તિ આ બાળકની મુક્તિનું કારણ બનશે. પણ બેટા, હું તને વિનંતી કરું છું કે તું તારા ભાઈનો વધ ન કરતો. આમ જોવા જાય તો આ તારા ભાઈ જ થાય છે અને મને પણ એકનો એક જ દીકરો છે. શ્રુતસ્રવાની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ એને આશ્વાસન આપે છે કે બુઆ, તમે એની ચિંતા ન કરો. હું મારા ભાઈનો વધ ત્યારે જ કરીશ કે જ્યારે એ 100થી વધારે અપરાધ કરી ચૂકેલો હોય. 100 અપરાધ એના મૃત્યુ દંડ તુલ્ય હશે તો પણ હું એને ક્ષમા કરીશ, પરંતુ પછી હું એને ક્ષમા ન કરીશ. અને રાજસૂય યજ્ઞની અંદર આ જ શિશુપાલ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના 100 અપરાધ કરે છે, જે 100 અપરાધ મૃત્યુ દંડ તુલ્ય હોય છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એના બધા જ અપરાધો ક્ષમા કરે છે. પરંતુ જ્યાં એ 101મો અપરાધ કરવા તૈયાર થાય છે ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સુદર્શન ચક્રને એના પર છોડે છે અને એનું ઘાત કરી નાખે છે. આ પ્રમાણે રાજસૂય યજ્ઞ જે છે એ યુધિષ્ઠિર મહારાજે કરી લીધો છે. ત્યારબાદ અવભૃત સ્નાન કરવા માટે પણ પધારે છે. બધા સ્નાન કરીને પુનઃ પોતાની રાજસભામાં આવીને વિરાજમાન થાય છે. એ વખતે આ રાજસૂય યજ્ઞની અંદર આ બહુ મોટું વિઘ્ન આવી ગયું હતું. મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનજી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ જ્યારે જવા માટે તૈયાર થાય છે ને, ત્યારે એ યુધિષ્ઠિર મહારાજને સાવધાન કરતા જાય છે. યુધિષ્ઠિર મહારાજને કહે છે કે હે યુધિષ્ઠિર, હવે પછીના 13 વર્ષ જે છે એ તમારે માટે સારા નથી, કારણ કે આ રાજસૂય યજ્ઞની અંદર વિઘ્ન આવેલું છે. માટે આ 13 વર્ષ જે છે એ તમારે માટે બહુ જ ભયાનક છે. એ 13 વર્ષની અંદર તમે એવું કાર્ય ક્યારેય પણ ન કરતા કે જે કાર્યથી તમારે પસ્તાવવું પડે. માટે બધા જ કાર્ય જે છે વિચારીને કરજો. આ પ્રમાણે પ્રથમથી જ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનજી એ પાંડવોને સાવચેત કરીને જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજના રાજસૂય યજ્ઞથી અત્યંત પ્રસન્ન થયા છે. એક પછી એક બધા જ લોકોને મોટી મોટી ભેટ આપીને યુધિષ્ઠિર મહારાજ જે છે એ વિદાય કરે છે. કેવલ ભગવાન શ્રી કૃષ્ણ છે અને દુર્યોધન આદિ કૌરવો જે છે એ થોડા દિવસને માટે ઇન્દ્રપ્રસ્થની અંદર નિવાસ કરીને રહે છે. ઇન્દ્રપ્રસ્થની અંદર નિવાસ કરીને રહેલા દુર્યોધનનું એવા સમયની અંદર એક ભયંકર અપમાન થાય છે અને એને લઈને મહાભારતનો સંગ્રામ જે છે એ થાય છે. એ અપમાન કેવી રીતના થયું, કયા સંજોગોની અંદર થયું,
એ બધી જ ચર્ચા જે છે એ આપણે હવે પછીના પ્રવચનની અંદર જોશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.